વર્ષ 2021માં અથવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ કોઠારી ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગંભીર ગુનામાં આરોપી યુનુસ કોઠારીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા। જો કે જામીન પર મુક્ત થયા બાદ તેણે શરતનો ભંગ કર્યો, જેના કારણે એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ તેના જામીન રદ કરવાની અરજી કરી। વર્ષ 2021માં અર્થવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ કોઠારી ગેંગ વિરુદ્ધ નોંધાયેલ ગંભીર ગુનામાં આરોપી યુનુસ કોઠારીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા। અથવા કોર્ટે ગત 5 મે 2026ના રોજ યુનુસ કોઠારીના જામીન રદ કરી તેને ફરી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો। કોર્ટના આદેશ બાદ આરોપી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો। આ દરમિયાન એસઓજીના કોન્સ્ટેબલ રામભાઈ અને વિકાસભાઈને બાતમી મળી કે આરોપી નાનપુરા વિસ્તારમાં આવ્યો છે। બાતમીના આધારે વોચ ગોઠવી અને નાનપુરા જમરૂક ગલીના નાકા પાસેથી તેને દબોચી લીધું। ડીસીપીએ જણાવ્યું કે કોઠારી ગેંગના સક્રિય સભ્યની ધરપકડ બાદ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એસઓજી ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે સજ્જુ કોઠારીનો ભાઈ છે અને કોઠારી ગેંગનો સક્રિય સભ્ય છે, એને ઝડપી પાડ્યો છે। આની હકીકત એ પ્રકારની છે કે આ 2021થી ગુજસીટોકમાં જામીન મુક્ત હતો, પરંતુ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ એને જામીન રદ કરવા માટે અરજી અઠવા કોર્ટમાં કરતા અઠવા કોર્ટે આને કસ્ટડીમાં લેવાનો 5 મે 2026ના રોજ હુકમ કરેલો અને ત્યારથી એસઓજી આ બંને ભાઈઓની શોધમાં હતી। એ દરમિયાન આ યુનુસ મોહમ્મદ કોઠારી ઝડપાઈ ગયો છે।